નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ સોરસુંબા ગંગાદેવી મંદિર ખાતે અનંત મિત્ર મંડળ દ્વારા પૂજાનું આયોજન કરાયું હતું। ઉમરગામ તાલુકા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા મૂળ રાજસ્થાનના લોકો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અનંત ચૌદસના દિવસે અનંતદેવનું પૂજન કરે છે। છેલ્લા 27 વર્ષથી અનંત મિત્ર મંડળ દ્વારા અનંત ચૌદસના દિવસે અનંતદેવનું વ્રત કરનારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવે છે। ઉમરગામ વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં પાવન પ્રસંગે ઉપસ્થિત રહે છે। આજે અનંત ચૌદસના પાવન દિવસે ગંગાદેવી મંદિર ખાતે અનંતદેવની પૂજા બાદ ઉપસ્થિત સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સ્થાનિક વિસ્તારના અગ્રણી રેવાશંકર વ્યાસે સૌ ભક્તોને શુભકામના પાઠવી હતી। મુખ્ય આયોજક અનંત મિત્ર મંડળના સભ્ય પ્રેમ વ્યાસ દ્વારા કાર્યક્રમ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી। અનંત ભગવાન જે કથા ચાલતી છે, સર્વે અનંત ઉપાસવાળાને આશીર્વાદ અને શુભકામનાएं। અમે ઉમરગામ સ્ટેશનના વેપારી મિત્ર મંડળો છેલ્લા 20 વર્ષથી અનંત ભગવાનનું અહીંયા પૂજા અને સ્થાપના અને કથા કહે છે અને અહીંયા અનંત ભગવાનની કથા કહે છે। જે લોકો જેમાં માન્યતા છે કે 14 વર્ષ અનંત ભગવાનની ઉપાસ તમે કરો અને પછી 14માં તો ઉદ્યાપન કરવું પડે। ઉદ્યાપન કરીને પછી તમારે અહીંયા મહાપ્રસાદ કરો। બધા ઉપવાસ કરે છે, ઉપવાસ કરીને પછી બધાને મહાપ્રસાદ લાભ આપીએ છીએ। આ વ્રત સ્ત્રી અને પુરુષો બંને કરે છે અને છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા વ્રત કરાવીએ છીએ, એની કથા કરાવીએ છીએ અને કથા સમાપ્ત થયા પછી મહાપ્રસાદનું અમે અહીંયા આયોજન કરીએ છીએ। અમે લોકો દર વર્ષે ગંગાદેવી મંદિરમાં જ અહીંયા આયોજન કરીએ છીએ। એમાં એક માન્યતા છે કે જે પણ મંદિર નદી કિનારે વહેતી નદી કિનારે હોય એ જ મંદિરમાં આનો વ્રત। ઉમરગામ તાલુકાના સોરસુંબા ગંગાદેવી મુખ્ય માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ સુવિધા બહાલ કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક દિવસોથી સ્ટ્રીટ લાઇટના થાંભલા નમી પડતા માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ ગંગાદેવી મુખ્ય માર્ગ ઉપર નમી પડેલા જોખમરૂપ થાંભલાના મરામતની કામગીરી કરી સ્ટ્રીટ લાઇટ સુવિધા બહાલ થાય તે દિશામાં ત્વરિત કાર્યવાહી શરૂ કરાય એવી લોકો માંગ કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ અંતર્ગત ગણેશ સ્થાપના કરવામાં આવી હતી। આજે અનંત ચૌદસના દિવસે વિઘ્નહર્તાની પ્રતિમાનું ભક્તો દ્વારા ભારે હૈયે વિસર્જન કરાયું હતું। ઉમરગામ તાલુકા અગ્નિવીર ગૌસેવા સમિતિ દ્વારા સરાઈ ફાટક ખાતે વર્ષોથી ગણેશ સ્થાપના કરી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે। ઉમરગામ તાલુકાના સરાઈ ફાટક ખાતે ઉમરગામ તાલુકા અગ્નિવીર ગૌરક્ષા સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને તેમની ટીમ દ્વારા વર્ષોથી ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવમાં પહેલા દિવસથી જ સાધ્ય આરતી અને સાંજે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગણેશ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સતત 11 દિવસ સુધી ગણેશ ઉત્સવ અંતર્ગત મંડળ દ્વારા કીર્તન, પૂજા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે ગણેશ ઉત્સવના આયોજન દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં 1000 ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે। ઉમરગામ તાલુકાના અગ્રણીઓ અને ગામના સરપંચ રાકેશભાઈ વગાત, સરીગામ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય, સરપંચ સહદેવભાઈ સહિત મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। જો કે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે। કપરાડામાં ગઈકાલના 4 ઇંચ વરસાદ બાદ સવારથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આથી કપરામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોચવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। સિલધા નજીક ચીકેચીમાળ ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે ચવેચા નદીના પાણી કોચવે પર ફરી વળ્યા છે। આથી ચીવેચામાળ ફળિયું સંપર્ક વિહોણું થઈ ગયું છે। કલાકો સુધી આ કોચવે પરથી પાણી વહેતા અવજવર ઠપ થઈ ગઈ હતી। જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડની ટીમે પારડી દીપકવાડીમાં ચાલતા મોટા અવૈધ ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 12,23,435 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સૌ ટીમના હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ, હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રીતેશભાઈ અને નવીન યાદવને બાતમી મળી હતી કે પારડીના દીપકવાડીમાં આવેલા શરદકુમાર અમૃતભાઈ પટેલના ભાડાના મકાનમાં સબસિડાઇઝ રસોઈ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું છે। જે આધારે છાપો મારી રાશિદ મોહમ્મદ આમદ ખાન, અયુબ ખાન, રહમતુલ્લા ખાન અને એક 16 વર્ષીય કિશોરની ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જૈસલમેરના રહેવાસી છે અને હાલમાં પારડીમાં રહેતા હતા। દોડતી કારમાં આગની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી। દાદરાનગર હવેલીના સેલવાસ રિંગ રોડ પરથી પસાર થતી કારમાં આગ લાગી હતી। રસ્તા વચ્ચે જ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। કાર ચાલકનો બચાવ થયો હતો। નજીક આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓ અને સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો।
પાથરડા ગામમાં અંતિમ ક્રિયા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતના પાથરડા ગામમાં આવેલી કોટવાડિયા ફળિયાની એક હૃદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે। ગામના રહેવાસી નિલેશ વસંતજીભાઈ કોટવાડિયાનું અવસાન થયું હતું। અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવા દરમિયાન વચ્ચે આવતી પીપળા નદી પર પુલ ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સમાજના લોકોને દોરડા અને લાકડાની મદદથી નદી પાર કરવી પડી। અહીં સુધી કે અંતિમ વિધિ માટે ગયેલા વડીલોને પણ જીવના જોખમે લાકડા પર બેસાડી નદી પાર કરાવવું પડ્યું। વરસાદી મોસમમાં આ પરિસ્થિતિ વધુ કઠિન બની જાય છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે અસંતોષ પેદા કર્યો છે। પાથરડા ગામના લોકો વર્ષોથી વરસાદી ઋતુમાં આવી સમસ્યાઓ ભોગવી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ ઉકાઈ પંચાયત તેમજ તાલુકા તંત્રને તાત્કાલિક પગલાં લઈને કાયમી પુલ બનાવવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં કોઈને આ પ્રકારની કરુણ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। નંદરિયાભાઈ જમલાભાઈ કોટવાડિયા પાથરડા ગામનો આગેવાન છું। આજ રોજ તારીખ 5/9/2025ના રોજ અમારા કોટવાડિયા ફળિયાના રહેશ નિલેશભાઈ વસંતજીભાઈ કોટવાડિયાનું માંદગીના કારણે નિદાન થયેલ હતું, પરંતુ પીપળા નદી પર અમારે કબ્રસ્તાન સુધી જતા પહેલાં પુલના અભાવના કારણે આજે અમે ભારે મુશ્કેલી ઉઠાવી દોરડા તથા લાકડા વડે સૌને નદી પાર કરાવીને અંતિમ ક્રિયા। વલસાડ જિલ્લામાં યુવાનોની નદીમાં ડૂબી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। તાજેતરની ઘટનામાં પારડી તાલુકાના ડેહલી ગામના પટેલ ફળિયામાં રહેતા 23 વર્ષીય વિરલ ભરતભાઈ પટેલનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું। વિરલ સવારે તેના મિત્ર સાથે ચિંચાઈ ગામની પાર નદીના કિનારે ગયો હતો। આ દરમિયાન તે નદીમાં પડી જતા ડૂબી ગયો હતો। સ્થાનિક લોકોએ શોધખોળ કરી પરંતુ કોઈ પરિણામ ન મળતા ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી। ટ્રસ્ટના પ્રમુખ જિગ્નેશ માંગેલા, ઉપપ્રમુખ સતીશભાઈ મોતીલાલ માંગેલા અને સુખદેવભાઈ અર્જુનભાઈ માંગેલાની ટીમે નદીમાં બોટ દ્વારા શોધખોળ શરૂ કરી। ટીમે ગણતરીની મિનિટોમાં વિરલનો મૃતદેહ શોધી કાઢ્યો હતો। ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લામાં યુવાનોની નદીમાં ડૂબી જવાની વધતી ઘટનાઓ સામાજિક ચિંતાનો વિષય બની છે। ચંદ્રપુર જેમને પાર નદી ચિંચાઈ પુલથી ખબર આવી કે કોઈ છોકરો અહીંયા ડૂબી ગયો છે, જેનું નામ છે વિરલ કુમાર ભરતભાઈ પટેલ, જેમને ચંદ્રપુરના લાઈફ સેવાના ટ્રસ્ટના ટીમ આવી અને એને શોધખોળ કરી 10 થી 15 મિનિટમાં આપણે એને બોડી કાઢી દીધી છે અને એને પરિવારને સૂચિત કરી છે। મારું નામ મિતેશભાઈ સુરેશભાઈ ડેલી સરપંચપતિ। આ ગામમાં એક વિરલભાઈ ભરતભાઈ ગામના રહેવાસી બરાબર ને એ સવારે 6 વાગે મતલબમાં ઘરથી પાણી મમ્મી કીધું પૂછ્યું કે પાણી ગરમ કરું કે ગરમ કરીને પૂછ્યું ને પછી એ નીકળી ગયા સવારના। તો એ પછી એમ તપાસ કરવામાં તો અહીંયા ગામના આગેવાન આવ્યા, એને તપાસ કરી તો મતલબ એની ગાડી બાઇક જોવા મળી। પછી એમની એમ તપાસ કરતાં એમ ચંપલ મળ્યા ને જાણવાનું મળ્યું। પછી અમે પોલીસને જાણ કરી, 112 નંબર પર કોલ કર્યો। પછી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।